હવે આપણે પૂછશું કે આજે કચ્છ ટેક્સી એસોસિએશનના નિમિત્તે જે આપણા તમામ મિત્રો ભેગા થયેલા છે, તો આપણે એક સામાન્ય સવાલ એમને કરશું કે તમારી આ મિટિંગ યોજવામાં પાછળનો મુખ્ય હેતુ શું છે? આપનું નામ શું છે? ધીરેન્દ્રસિંહ જાલુભા મોખા. તમે આટલી મોટી સંખ્યામાં ટેક્સી ઓનર અથવા ટેક્સી ડ્રાઈવર જે ઉપસ્થિત રહ્યા છો અને આજે જે તમે જેને કહેવાય કે મિટિંગનું આયોજન કર્યું છે, તો આ મિટિંગ પાછળનું તમારું મેઇન હેતુ શું છે? અમારું મેઇન હેતુ એક જ છે કે બધા એક છત નીચે આવે, બધા સાથે મળીને ધંધો કરે, જે પણ ડિસિઝન આખું કચ્છ ટેક્સી એસોસિએશન લે ને એના ઉપર બધા પાલન કરે. જે અત્યાર સુધી અમારે અહીંયા હતું નહીં એને અત્યારે અમે આ બનાવીએ છીએ. જો બધા એક જ રીતે હાલે એ અમારું હેતુ છે. બરોબર છે. આપણે હવે એક બીજો પ્રશ્ન એક બીજા ભાઈ છે એમને પૂછશું. સર, તમારું નામ શું છે? આરિફ દિવાન, ન્યૂ દિવાન એન્ટરપ્રાઇઝ. બરોબર. આજે ટેક્સી નિમિત્તે, તમારા ટેક્સી એસોસિએશન નિમિત્તે જે તમે આજે મિટિંગ યોજવા જઈ રહ્યા છો, તો તમારો મુખ્ય હેતુ શું લાગે છે તમને? મતલબ એના એક્ઝામ્પલના તौर પર હું તમને કહેવા માંગીશ કે ધારો કે તમે આજે એક મિટિંગ કરી છે અને આવનારા સમયમાં કદાચ તમારું ટેક્સી એસોસિએશનનું રજિસ્ટ્રેશન થઈ જાય, તમને સર્ટિફિકેટ મળી જાય, તો ગાંધીધામની અંદર ટેક્સી ડ્રાઈવરો અથવા ઓનરોને એવો કયો અન્યાય થાય છે જેના વિરુદ્ધમાં તમે પગલાં લેશો? મેન સીએનજી પેટ્રોલ પંપ અમને ખપે છે ગાંધીધામમાં, એ છે નહીં. અમે 25 કિલોમીટરની રેન્જમાં અત્યારે ભરાવા જાવી, આવવા જવાનું 50 કિલોમીટર થાય છે, તો અમને એ પરવડતું છે નહીં. ઓલરેડી અમારું રજીસ્ટ્રેશન થશે ને તો પછી અમે આ પગલાં લેશું કે અમને સીએનજી પંપ ગાંધીધામમાં ખપે છે. કોઈ શું કામ નથી આવતો, એનું કારણ શું, એની પાછળના કોણ રાજકારણ છે કે શું કારણ છે એ અમને જણાવો. એમ અમે પગલાં લેશું એમ એની માટે. અમારું રજીસ્ટ્રેશન થશે પછી. હા, ક્યાંક ને ક્યાંક મને એવું પણ સાંભળવા મળ્યું છે કે આપણા પૂર્વ કચ્છની અંદર ક્યાંય પણ સીએનજી નથી. એ તો ખરેખર આપણા ટેક્સી અથવા તો જે તે વ્હીકલ ઓનર અથવા કોઈ પણ એક્સ હોય, પ્રાઇવેટ હોય કે નોન કોમર્શિયલ હોય કે નોન કોમર્શિયલ હોય, આ બધા સાથે તમને એવું નથી લાગતું કે અન્યાય હોઈ શકે? છે 110% છે. ચલો, ઠીક છે. આપ